જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા માટે સૌથી મહત્વના છે. છેલ્લા 4 વર્ષની જ વાત કરીએ તો ફ્રોડના કેસ 10 ગણા વધી ગયા છે, જેમાં જનતાએ 230 અબજ રૂપિયા ગુમાવ્યા છે. પણ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ કમર કસી લીધી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે મની સૂત્ર હબમાં અને હું છું કેયુર રાવલ. આરબીઆઈના નવા પ્રસ્તાવની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં યુપીઆઈ કે નેટ બેન્કિંગ દ્વારા થતા 10,000થી વધુના ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો ગેપ હવેથી રાખવામાં આવશે. આ 1 કલાક તમારી અને ઠગબાજોની વચ્ચે દિવાલ બનીને ઊભો રહેશે. આ સમયમાં તમે તમારા ટ્રાન્ઝેક્શનને વેરીફાઈ કરી શકો છો. તમને શંકા લાગે તો તેને બ્લોક પણ કરાવી શકો છો. સૌથી મોટો ફેરફાર આપણા વડીલો માટે છે. 70 વર્ષથી વધુના સિનિયર સિટીઝન્સ માટે હવે ટ્રસ્ટેડ પર્સન એટલે કે પરિવારના કોઈ વિશ્વાસુ સભ્યની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ નિયમ વડીલો માટે ડિજિટલ લૂંટફાટથી બચાવવા માટે ગેમ ચેન્જર સાબિત થશે. એટલું જ નહીં, હવે દરેક ગ્રાહક પાસે કિલ સ્વિચનો ઓપ્શન હશે. એટલે કે ફ્રોડની શંકા જાય તો તમે તમારો ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરત જ રોકી શકો છો, તેને બ્લોક કરી શકો છો. આરબીઆઈએ હાલ તો આ અંગે 8 મે સુધી સૂચનો મંગાવ્યા છે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે તમારી મહેનતની કમાણી પર કોઈ ઠગબાજ નજર નહીં બગાડી શકે. અને આવા જ સચોટ અપડેટ માટે અમારી સાથે બન્યા રહો.